વેલકમ સ્ટુડન્ટ. આપણે યુનિટ નંબર 9 કે જે હવે શરૂ કર્યો છે તેને આપણે પૂર્ણ કરી લઈશું. ભલે એક્ઝામની અંદર આ બાબત નથી, પરંતુ અમુક વોકેબ્યુલરી આપવા માટે ઉપયોગી છે, એટલે આપણે પૂર્ણ કરીશું. નેક્સ્ટ ક્લાસ આપણે નહીં ચલાવીએ, પણ અહીંયા અધૂરો છે તો પૂરો કરી લઈએ. તો આપણે અગાઉના લેક્ચર્સમાં જોયું હતું કે મિસિસ સેલટને કોણ પ્રશ્ન પૂછી રહ્યું હતું કે જેમનું નામ શું હતું અહીંયા? ત્રિવેદી. તો એમનો પ્રશ્ન શું હતો? મિસિસ ત્રિવેદી પોતાના બાળકનો કે જે રમવામાં અને ટીવી પર વધારે ધ્યાન આપે છે, એના માટે તેઓ એને એડવાઇસ પણ કર્યા. હવે જોઈએ અ લેડી. બીજો પ્રશ્ન પણ કે છે કોઈ સ્ત્રી છે. હેલો એવરીવન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. શું નામ છે? સુહાની મહેતા. આઈ એમ નોટ શ્યોર. હું ચોક્કસ નથી કે છે કે whom to ask this question. કે અહીંયા આપણી પાસે જે ડૉક્ટરની પેનલ છે, ડૉક્ટર મંસૂરી, મિસિસ સેલાટ, ડૉક્ટર શ્રોફ અને રોય મેકી, તેમાંથી કહે છે કે હું આ પ્રશ્ન કોને પૂછું કે છે બાબતે મને ચોક્કસતા નથી. એમ આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ. હું એક અલગ સમસ્યાનો સામનો કરી રહી છું. માય ડોટર seems to be enjoying her studies. એવું લાગે છે કે મારી છોકરી જે છે એ ભણવાનો આનંદ લે છે, ભણવામાં ઇન્ટરેસ્ટેડ છે કે છે એમ. બટ હાર્ડલી, મતલબ ભાગ્યે જ, હાર્ડલી શેર્સ એનીથિંગ વોટ હેપન એટ સ્કૂલ. શાળામાં શું થાય છે એ કંઈ પણ બાબતની શેર ઘરે આવીને કરતી નથી એમ. બીજું કે છે એઝ અ પેરેન્ટ્સ, માતા પિતા તરીકે, વી ટ્રાય ટુ આસ્ક હર. અમે એને પૂછવા માટે ઘણી બધા પ્રયત્નો કર્યા છે. બટ શી અવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. પણ શાળાની વાતો કરવા માટે કે ચર્ચા કરવા માટે એ ઘરે અવોઇડ કરે છે, ટાળે છે. અનુજ સેઝ આઈ થિંક, મને લાગે છે, વી શુડ કન્સલ્ટ ડૉક્ટર મેકી. કે આ વસ્તુ જે છે કે છે એ આપણે ડૉક્ટર મેકી સાથે કન્સલ્ટ કરી શકું, સલાહ સૂચન લઈશું. એઝ કેમ he must have faced the similar questions from British parents back home. કહે છે કે એમને પોતાના વતન, પોતાના દેશ, બ્રિટિશ પેરેન્ટ, ઇંગ્લેન્ડના પેરેન્ટ્સને પણ સામે પણ કદાચ આવા પ્રશ્નો એમને ફેસ કર્યા હશે કે છે એમ. તો ડૉક્ટર મેકી સહિત થેન્ક યુ અનુજ, આઈ હોપ, આભાર કે છે. આઈ એમ ઓડિબલ ઓવર હિયર. ઓડિબલ સાંભળું, કારણ કે તેઓ દૂર ઓનલાઈન છે આપણી સાથે. તો કહે છે કે તને મારો અવાજ સંભળાઈ રહ્યો હશે કે છે. એન્ડ યસ, આઈ લાઈક ધીસ ક્વેશ્ચન. હા, કહે છે કે આ પ્રશ્ન મને ગમ્યો. એકદમ મસ્ત વાક્ય છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જો આપણે કોઈ પણ બાબત એકબીજા સાથે આપલે કરવાનું ભૂલીએ છીએ કે છે તો એમાં એક પક્ષે વાંક ન લઈ શકાય કે છે. બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. એના માટે બાળકો અને માતા પિતા બંને જવાબદાર છે. જનરલી, સામાન્ય રીતે, શેરિંગ ઇઝ અ ગ્લુ. એકબીજા સાથે માહિતીની આપલે કરવીને એ શેનું કામ કરે છે? ગ્લુ, ગુંદરનું કે છે. ગ્લુ દેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર, કે જે કુટુંબને જકડી રાખે છે. જનરલી, સામાન્ય રીતે, એડલ્સન્ટ મતલબ તરુણો, તમારી ઉંમરના વિદ્યાર્થીઓ. એટ ધીસ એજ, આ ઉંમરના આ તરુણો જે છે કે છે સામાન્ય રીતે શું કરે છે કે છે? find uncomfortable to share all the details related to their lives. એમના જીવનને લગતી બાબતોને એકબીજા સાથે શેર કરવા માટે ટાળે છે. તેઓ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે કોઈને કહેતા કે છે એમ. એઝ પેરેન્ટ્સ, માતા પિતા તરીકે, વી મસ્ટ કન્સિડર ધીસ. આપણે આ ચોક્કસ સમજવું જોઈએ. એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ.
અને એ જ્યારે આપણી સાથે શેર કરે કે છે કોઈ પણ વાતનું કે છે બાળકો, ત્યારે આપણો રિસ્પોન્સ આપણે ડિસાઈડ કરવો પડશે, નક્કી કરવો પડશે. ઘણીવાર બાળકો ઘરે કોઈ પણ સમસ્યા હોય તો જણાવે નહીં. કેમ? કારણ કહેશે ત્યારે પણ પેરેન્ટ્સ બોલશે અને ઉપદેશો આપવા બેસી જશે, એટલે બાળક શું કરશે, એ શેરિંગ કરવાનું ટાળે છે. એ વાત કરે આપણને our negative response and preaching discourage them. ઘણીવાર માતા પિતા એને શું કરે, નેગેટિવ રિસ્પોન્સ આપે અને નકારાત્મક પ્રતિભાવ આપે એના કોઈ પણ શેરિંગનો. એન્ડ પ્રેચિંગ કરો, ઉપદેશ આપવા માટે બેસી જાય એમ. ડિસ્કરેજ ધ ચિલ્ડ્રન, અને આ બાબતો જે છે એ બાળકને શું કરતી હોય છે, નિરુત્સાહી કરતી હોય છે એમ. બીજું કહે છે however children must read the intention of parents. આમ વધુમાં જોઈએ તો આવી રીતે કે છે બાળકો જે છે એ માતા પિતાનો હેતુ સમજી ગયા હોય છે, એટલા માટે કોઈ પણ વસ્તુ શું કરે, શેર ન કરે એમ. નોટ શેરિંગ એનીથિંગ, જો આ બાબત આપણે કોઈને રજૂ કરતા નથી કે છે તો મે લીડ ટુ અ સિરિયસ પ્રોબ્લેમ, કે જે ગંભીર સમસ્યાઓ તરફ આપણને લઈ જાય છે કે દોરી જાય છે. અનુજ સેઝ થેન્ક યુ ડૉક્ટર મેકી ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. તમે કહે છે કે મને બહુ સમય આપ્યો કે છે, એ બદલ, તમારા મૂલ્યવાન સમય આપ્યો એ બદલ તમારો આભાર. ડૉક્ટર મેકી સેઝ ઇટ્સ ઓલવેઝ પ્લેઝર. તો કહે છે મારા માટે હંમેશા આનંદની વાત છે કે છે ટુ ઇન્ટરેક્ટ, મતલબ જોડાવું, ટુ ઇન્ટરેક્ટ વિથ ધ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ. વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ સાથે વાતચીત કરવી કે છે એમ મને ખુદને જ પણ આનંદ થાય છે એમ. Anuj, my best wishes to the student, have bright future ahead. અને પોતાની વાતચીતને બંધ કરતા પહેલા શું કહે છે, વિદ્યાર્થીઓને એક્ઝામ્સની શુભેચ્છાઓ પાઠવે છે અને ઉજ્જવળ ભવિષ્યની પણ શુભેચ્છાઓ આપે છે. અનુજ સેઝ નેક્સ્ટ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ સ્ટુડન્ટ. હવે પ્રશ્ન જે છે એ વિદ્યાર્થીઓમાંથી છે. સ્ટુડન્ટ 1 શું કહે છે, સર મે બી આઈ એમ ફિલિંગ હંગ્રી રાઇટ નાઉ. હવે પ્રશ્ન પૂછવાનો હતો અને શું કહે છે વિદ્યાર્થી અહીંયા, સાહેબ કદાચ મને અત્યારે ભૂખ લાગી રહી છે કે છે. નાઉ બીકોઝ, કેમ કે છે, માય પેરેન્ટ્સ ડોન્ટ અલાઉ મી ટુ ઇટ વોટ આઈ એન્જોય. મારા માતા પિતા કહે છે કે મને ખાવાની પરવાનગી આપતા નથી કે છે. કઈ પરવાનગી? વોટ આઈ એન્જોય, જે મને ગમે છે. અનુજ સેઝ આઈ થિંક, અને જમવાની વાત આવી રહી છે ત્યારે અનુજ શું કહે છે, આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયટિશિયન. આ પ્રશ્ન તો ખાસ કરીને કોના માટેનો છે, આહારશાસ્ત્રી માટેનો જ છે. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ. તું અમને કહી શકીશ કે છે કે તને શું વધુ ખાવાનું ગમે છે. અને બીજું સાથે એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો, તારું નામ પણ જણાવ કે છે. સ્ટુડન્ટ 1 જે પણ અહીંયા ક્વેશ્ચન કરી રહ્યા છે સ્ટુડન્ટ, એનું નામ કે છે માય નેમ ઇઝ પ્રિયાંશી, ગર્લ્સનું નામ છે. એન્ડ ઓ મેડમ, આઈ લવ પિઝા વિથ ડબલ ચીઝ. પિઝા કે જે આપણે સારી રીતે જાણીએ છીએ. એન્ડ ડાઈ ફોર દાબેલી વિથ ધ બટર એન્ડ ચીઝ. દાબેલી ખાવા માટે તો કે છે હું મરી શકું કે છે એમ. મતલબ એટલા બધી આ બાબતો એને ગમે છે ખાવી એમ. એન્ડ ડ્રીમ ફોર બર્ગર, અને બર્ગર ખાવાનો સ્વપ્ન આવે કે છે. માય ફેવરિટ પાસ ટાઈમ પાસ કરવા માટેનો કે છે ઇઝ અ ક્રન્ચી વેફર, કરકરા વેફર્સ કે છે વિથ ધ કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણાઓ સાથે કે છે. બટ માય મોમ સર્વ્સ મી અ હોસ્પિટલ ખાના. આ બધું મને પસંદ છે કે છે, પણ મારા મધર મને હોસ્પિટલમાં મળતું મતલબ સિમ્પલ ભોજન ખાવા આપે છે એમ. અને પ્રશ્ન કરે છે હવે એનો, ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ધ ફૂડ આઈ ઇટ. શું કહે છે કે હું જે ખોરાક ખાવાની ઈચ્છા રાખું છું કે છે એ ખાવાની બાબતો કે છે અને ભણવા વચ્ચે કોઈ સંબંધ છે ખરો. આઈ રિયલી વન્ડર, મને તો નવાઈ લાગે છે ખાવાનું અને ભણવા સાથે શું રિલેશન હશે કે છે.
ત્યારે ડૉક્ટર શ્રોફ સેઝ પ્રિયાંશી યુ લુક રિયલ ફૂડી. ફૂડી મતલબ ખાવાનો શોખીન ધરાવનાર મને લાગે છે કે છે. આઈ લાઈક સ્પોન્ટાનિટી. તારી ખાવા પ્રત્યેની જે લાગણીઓ જે છે મને ગમી કે છે. ડિયર યસ. એના પ્રશ્નનો જવાબ આપે યસ હા. ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન. સીધો સંબંધ છે બિટવીન ધ ફૂડ યુ ઇટ, તમે જે ખોરાક ખાઓ છો એ, એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન વાયા મેટાબોલિઝમ. અને કે છે એક્ટિવિટીઝ મતલબ તમે જે મગજથી કાર્યો કરો છો, વાયા મેટાબોલિઝમ પાચનની પ્રક્રિયાથી, અને આ બંનેને ચોક્કસ સીધો સંબંધ છે. એમ શું સંબંધ છે એનું આપણને અહીંયા સમજાવે છે પ્રિયાંશીને ડૉક્ટર શ્રોફ, મંજુ શ્રોફ. શું કહે છે? હેવી ફૂડ ડાયરેક્ટ ધ ફૂડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. આપણે જ્યારે ભારે ખોરાક લઈએ છીએ કે છે ત્યારે બ્લડ ફ્લો, જે આપણો લોહીનો પ્રવાહ જે છે ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, એ સૌથી વધુ કઈ તરફ પ્રવાહ કરે છે, ખેંચાય છે? પાચન પદ્ધતિ તરફ કે સિસ્ટમ તરફ. એન્ડ રિઝલ્ટિંગ, અને એનું પરિણામ શું થાય છે? રિઝલ્ટિંગ ઇન ટુ અ સ્લોઈંગ ડાઉન ધ બ્રેઇન એક્ટિવિટી. મગજથી થતા કાર્યો કેવા થાય છે? ધીમા થવા લાગે છે. એમ જેમ કે આપણે જાણતા હોય, તમે પણ અનુભવ કર્યો હશે કે જમ્યા પછી આપણને ઊંઘ આવતી હોય છે, બગાસા આવતા હોય છે. એનું રીઝન છે કે જમ્યા પછી પાચન ક્રિયા ઝડપી હોય કે જ્યાં આગળ બ્લડ સિસ્ટમ જે છે એ ડાયજેસ્ટિવ સિસ્ટમ તરફ વધારે વપરાઈ રહી હોય, એના કારણે આપણને બ્રેઇનથી થતા કાર્યો ઉપર ઇફેક્ટ સીધી થઈ શકે. એમ માટે કે યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી, ઊંઘ આવતું અનુભવ થાય, લેઝી, આળસ ફીલ થાય કે છે, એન્ડ ડ્રાઉઝી, બગાસાઓ ખાવા, આફ્ટર ઇટિંગ અ હેવી મીલ્સ, ભારે ખોરાક ખાધા પછી આ પ્રકારનું આપણે ફીલ્સ કરતા હોઈએ છીએ. એમ ડઝન્ટ ધીસ અફેક્ટ યોર સ્ટડી? જો આવું થાય કે છે તો શું આપણા અભ્યાસ ઉપર કે છે એની અસર ન થાય કે છે? અલ્ટિમેટલી છેવટે તો કે છે યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડી. ભણવા માટે તમારે કે છે એકદમ સક્રિય માઇન્ડની જરૂર છે. એમ રાધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ, એકદમ ફેટી ભારે ખોરાક ખાવાને બદલે કે છે પ્રિફર ટુ ટેક લાઇટ, પસંદગી કરો કે છે લાઇટ, હળવા અને ઇઝી ટુ ડાયજેસ્ટ, પાચનમાં સરળ હોય તેવા ફૂડને વિથ ઇનફ ઓફ સૂપ, પ્રવાહી પીવો કે છે, જ્યુસ, દાલ, મિલ્ક, છાશ, લસ્સી એસેટ્રા. તો લિક્વિડ તરફ જાઓ કે છે. એન્ડ ઈટ રો વેજીટેબલ્સ, કાચા શાકભાજી ખાઓ. એન્ડ ફ્રૂટ્સ સલોડ, અને ફળો પણ ખાઈ શકો કે છે. પણ ડુ નોટ ઓવર ઇટ. કોઈ પણ બાબત, કોઈ પણ વસ્તુને ઓવર નહીં. કોઈ વસ્તુ તમારી પ્રિય, તમે એકના એક ખાઓ છો એ પ્રમાણે નહીં. ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ ઇન લોંગ રન. તાય બરાબર છે, પણ લાંબા ગાળે એ સારું નથી કે છે. માટે રિમેમ્બર, યાદ રાખો, ધ સ્ટુડન્ટ હુ ઇટ્સ લાઇટ બીકમ બ્રાઇટ. સ્લોગન આપે છે એ વિદ્યાર્થી કે જે હળવું ખાય છે એ બ્રાઇટ બને છે, તેજસ્વી બને છે. એમ હવે અહીંયા સ્ટુડન્ટ 1નું જોયા પછી સ્ટુડન્ટ 2 સેઝ હેલો ડૉક્ટર મંસૂરી સર. એ સીધો જ ડૉક્ટરને પ્રશ્ન કરે છે કે આઈ એમ અ કંદર્પ. આઈ રીડ સમવેર ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. મેં ક્યાંક વાંચ્યું હતું કે છે કે તમારી જાતને બોર્ડ એક્ઝામ માટે ટ્યુન અપ કરો, તૈયાર કરો. કેન યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? આનો મતલબ શું કે છે? શું તમે મને કહી શકશો? ડૉક્ટર મંસૂરી સેઝ ડિયર યુ સીમ ટુ બી અ 10th or 12th. મને એવું લાગે છે કે તું 10મામાં કે 12મામાં ભણતો વિદ્યાર્થી છે. ટ્યુન અપ રિફર્સ ટુ પ્રિપેરિંગ. ટ્યુન અપનો મતલબ શું છે? તૈયારી કરવી. પણ કોને? પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર ધ પર્ટિક્યુલર ટાસ્ક. પોતાના મગજને અને શરીરને એક ચોક્કસ કાર્ય માટે તૈયાર કરવું. વેન ઇટ કમ્સ ટુ ટ્યુન અપ ફોર ધ એક્ઝામિનેશન્સ, જ્યારે કે છે પરીક્ષા માટે રેડી થાય છે, યુ નીડ ટુ નો હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મની. ત્યારે તમારે જોવાનું એ જરૂરી બને છે કે આપણું શરીર અને મગજ કેવી સક્રમબદ્ધતાની અંદર કામ કરે છે. યુ શુડ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ
એન્ડ યોર વીકનેસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. સૌથી પહેલાં તો આપણામાં રહેલી તાકાત શું છે અને આપણી નબળાઈઓ શું છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી લેવી પડે કે છે. ત્યારબાદ કે ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક ઓર ટુ. આવું કરવા માટે આપણામાં શું વીકનેસ છે કે શું સ્ટ્રેન્થ, એને ઓળખવા માટે આપણે શું કરવું, એક અઠવાડિયું કે છે પોતાની જાતને ફોલો કરો, જુઓ કે છે. ઓલવેઝ રિમેમ્બર દેટ, હંમેશા યાદ રાખો કે યોર સ્ટ્રેન્થ આર યોર અસેટ. તમારી તાકાત એ તમારી સંપત્તિ છે એમ. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસ. આપણી નબળાઈઓ વિશે કે છે બહુ ના વિચારશો કે છે. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ ધેટ, આ તમારી તાકાત છે, ધેટ વિલ હેલ્પ યુ કોપ ધ એક્ઝામ. કોપ મતલબ સફળ થવા એ અર્થમાં. શું કહે છે કે તમારી તાકાત જ તમને એક્ઝામ પર સફળતા અપાવી શકે છે એમ. સેકન્ડલી, બીજી બાબત, યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુનેડ ટુ અ સ્કૂલ ટાઈમ ટેબલ. અત્યારે હાલ તમે સ્કૂલ ટાઈમ ટેબલ પ્રમાણે જોડાયેલા હોય. સ્કૂલે 7 થી 12 જાઓ છો, તો 7 થી 12 વાગે આવીએ ત્યારે આપણે કેવા ફ્રેશ હોઈએ? નહીં. સવારે 7 વાગે જઈએ ત્યારે કેવા હોઈએ? ફ્રેશ હોઈએ એમ. તો સ્કૂલ ટાઈમ ટેબલ પ્રમાણે આપણે ગોઠવાયેલા છીએ કે છે. માટે કે છે બિફોર યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, જ્યાં સુધી આપણને કહે છે બોર્ડ એક્ઝામ શેડ્યુલ પ્રાપ્ત ન થાય, વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, અને જ્યારે આપણને એકવાર મળી જાય છે બોર્ડ એક્ઝામ શેડ્યુલ, પ્રિપેર અ ન્યૂ ટેબલ, ત્યારે કે છે વાંચન માટેનું એક નવું ટાઈમ ટેબલ બનાવો. બેઝડ ઓન યોર એનર્જી લેવલ, તમારી ક્ષમતા મુજબ કે છે એમ. આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. એવો સમય શોધી કાઢો કે જે સમયે તમારી ઉર્જા, તમારામાં કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય એમ. ટ્રાય ટુ મેચ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ ધ એક્ઝામિનેશન. અને એવા સમયે કાર્ય કરવાનું આયોજન કરો કે જે દરમિયાન આપણે એક્ઝામ આપવાની હોય. આમ મેં કહ્યું ને, આપણે 12 વાગે મૂડ હોય છે સરસ નથી હોતો, અને કારણ કે એક્ઝામ તો તમારે એ જ ટાઈમે આપવાની છે. તો એવા સમયને તમારે શું કરવું પડે? આળસ હોય તો એ ટાઈમે લખવાની ટેવ પાડવી પડશે એમ. ત્યારબાદ કહે છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. મગજને અને શરીરને શું કરવા માટે? રિલેક્સ કરવા માટે બહુ જ અગત્યનું છે કે આપણા શરીરને અને મગજને ટ્યુનઅપ કરીએ, સમાયોજિત કરીએ એમ. યુ મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક. આમ આરામ મેળવવાની સાદી પદ્ધતિઓ કે છે, લાઈક પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેન્થિંગ, listening to a light melodious music, હળવું સંગીત, taking walk about 10 to 15 minutes at a suitable time, ગમે ત્યારે 15 મિનિટ વોક કરી આવીએ આપણે. ઓર હેવિંગ કપ ઓફ ગ્રીન ટી, કોઈ પણ ચા પીવાનું જો ટેવ છે તો ચા પી લઈએ. યુ કેન ઇવન સ્પેર ટાઈમ, જો કોઈ વધારાનો સમય હજી પણ વધે છે તો ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ, પેરેન્ટ્સ, મિત્રો છે, માતા પિતા સાથે વાતચીત કરો. પણ શું કરવાનું? મેન્ટેન અ ચીયરફુલ મૂડ, પણ આનંદદાયક રહેવા માટે પ્રયત્ન કરવાનો. એન્ડ ડોન્ટ વર્ક ઇન અ ફ્રેન્ઝી. ફ્રેન્ઝી મતલબ એકદમ પાગલ થઈને કામ નહીં કરવાનું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અનુષ્ઠિત સ્ટુડન્ટ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ. હવે અહીંયા પ્રોગ્રામના અંતમાં કહે છે તમે કેટલા પ્રોગ્રામો કદાચ આનંદ માણ્યો હશે. અને અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ, મતલબ તાળીઓનો ગડગડાટ સંભળાય છે. અને એ તાળીઓ ઉપરથી એવું કહી શકાય, ધીસ ટેલ અસ આઈ થિંક ઇટ્સ અ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. હવે કહે છે કે આપણે આ પ્રોગ્રામને પૂર્ણ કરવાનો સમય થઈ ગયો છે. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યૂડ ઇન વર્ડ્સ. ગ્રેટિટ્યૂડ મતલબ કૃતજ્ઞતા. કહે છે કે તમે જે માહિતી આપી કે છે અને જે હાજરી આપી એમનો કહે છે શબ્દોની અંદર વર્ણન કરવું કે આભાર પ્રગટ કરવો અઘરું છે, મુશ્કેલ છે કે છે. તેમ છતાંય કે છે I am indeed thankful to the all guests who made it convenient. એ બધા જ મહેમાનોનો કે છે આભાર માનું છું કે જેમને સમયને કન્વિનિયન્ટ, સાનુકૂળ સમય ફાળવ્યો કે છે ફ્રોમ ધેર બિઝી શેડ્યુલ, પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી. આઈ એમ શ્યોર ધેટ નોટ ઓનલી સ્ટુડન્ટ, માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન એ લોટ. વિદ્યાર્થીઓને નહીં પણ માતા પિતાઓને પણ ઘણું બધું પ્રાપ્ત થયું છે. હોપ વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ ગિવન બાય ધ એક્સપર્ટ. મને આશા છે કે નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી આ ટિપ્સને તમે ફોલો કરશો, યાદ રાખશો. એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન. આપણે શક્ય હોય એટલે આપણે એને અનુસરી શકીએ. બેસ્ટ વિશિસ ટુ ઓલ. અને આજે અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ, પણ આની અંદર જો હોમવર્કની અંદર
તમને જે આપવામાં આવે છે એ અહીંયા હું તમને કહી રહ્યો છું એક્સરસાઇઝ, એનો ફોટોસ પણ તમને હું મોકલીશ પીડીએફમાં, એ લખવાનું રહેશે. જો V3 છે, શું લખવાનું રહેશે? V3. V3માં અહીંયા શું લખવાનું છે? એન્ટોનિયમ મતલબ ઓપોઝિટ. જેમ કે આઈ ડોન્ટ લાઈક ધ ટેસ્ટ ઓફ કુકડ ઓનિયન but it doesn't taste delicious if it is. તો અહીંયા અંડરલાઈન કરેલા જે વર્ડ્સ છે, અહીંયા બ્લેક વર્ડ, એ વર્ડ્સના ઓપોઝિટ મતલબ શું કરવાનું છે? વિરોધી. વિરોધી વર્ડ્સ એનો આપણે લખવાનો છે. તે પ્રમાણે આ 6 વાક્યો પ્લસ અહીંયા પણ V4માં પણ કમ્પ્લીટ ઇચ સેન્ટેન્સ બાય સર્કલિંગ વર્ડ, 2 શબ્દો આપેલા છે, એમાંથી બંનેમાંથી જે યુઝ થતો હોય, જેમ કે પ્રોમિનિયન્ટ છે, પ્રખ્યાત છે, તો કન્સલન્ટ વિશેષણનો ઉપયોગ થયો, એમ આ 2 એક્સરસાઇઝ હોમવર્કમાં લખવાની રહેશે અને એક શોર્ટ નોટ પણ આપવામાં આવશે. થેન્ક યુ.